ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સભ્યથાઉણમ એસો પંચનમુક્કારો સભ્યપાવપણાસણો મંગલાનંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે સચ્ચા વિભો સૈસવે રૂપાલોકન વિસ્મયાત રથરથ ભ્રાંત્યા બ્રહ્મચક્ષુષા મૃષ્ટમ નયન પ્રભાધવલિતમ ક્ષીરોદકા સંશયા વક્ત્રમ યચ્ચ પુનઃ પુનઃ સજયતિ શ્રીવર્ધમાનો વિના. આપણા આજના ન્યૂજર્સી સ્વાધ્યાયના આ 8મા વાર્તાલાપનું આ મંગલાચરણ તમે ઘણી વાર સાંભળ્યું છે, ઘણી વાર. આ એક અદ્ભુત ચિત્ર છે. ટૂંકુએ જે ખરીદ કર્યું હતું, મેં તમને ટૂંકુની એ કથા કહી, હું એને ફરી રિપીટ નહીં કરું અત્યારે, પરંતુ એ કથા મારી કથા છે, તમારી કથા છે. શાસ્ત્રકાર આપણને કહે છે અદ્ભુત 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 અદ્ભુત, અને જો એ આપણે સાંભળીએ, આપણે નથી સાંભળતા. હું તમને ખરું કહું છું, તમે એને હું નથી સાંભળતા. સંસારના કિચડમાં આપણે એટલા બધા આપણા પગ અંદર રહી ગયા છે, આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા. અને એટલે આપણને અદ્ભુત અદ્ભુત શબ્દ સંભળાતો નથી. અને જો કદાચ સંભળાયો તમને, અને તમે એને પૂછ્યું શાસ્ત્રકારને શું અદ્ભુત, તમને પ્રત્યુત્તર નહીં મળે, પહેલી વાર નહીં મળે. તમારે 3 વખત એને પૂછવું પડશે, ઓ તો ખરા શું અદ્ભુત. એ જવાબ નહીં આપે. શાસ્ત્રકાર 3 વખત સિવાય જવાબ નહીં આપે. તમારું મન એ સાંભળવા ઉત્કંઠિત હશે. તમારા વચનમાં તમને હશે હું સાંભળી લઉં, અરે તો હું એ ચિત્ર જોવા જાઉં. અને તમારી કાયા, મન વચન કાયાના ત્રણેયના યોગો જો સિંક્રોનાઇઝ થાય, તમે એને એકત્વમાં મેળવી શકો. નથી મેળવી શકતા તમે, ઠીક, હવે શું અદ્ભુત, કઈ નહીં, ના કે ખાડમાં પડ, નથી જોવું.
અમે કિચડમાં પડેલા છીએ, અમારી પાત્રતા આવી નથી. સંસારનો કિચડ જ્યારે કિચડ લાગે, અને સંસારનો કિચડ લાગતો નથી લાગતો. ભૂંડને બાળ કિચડ નથી લાગતા, એને સ્વાદિષ્ટ લાગે છે ભૂંડને. પેલી કથા આવે છે, એમાં બે મિત્રોમાંથી એક ભૂંડ બન્યો અને બીજો દેવલોકમાં ગયો. પેલા અવધિ જ્ઞાન મૂકીને જોયું, અરે મારો મિત્ર ભૂંડ બન્યો છે, એને બચાવવું. પ્રગટ આવ્યો, પ્રગટ થયો, એને કહ્યું હું તને આમાંથી બહાર કાઢ્યું. પેલાએ કીધું ખબરદાર, આવી સુંદર ભૂંડળ છે દેવલોકમાં, અને આ બધો મળ છે. મારી વાત છે, તમારી વાત છે, તમે ભૂલતા નહીં, આપણી વાત છે. આપણને શાસ્ત્રની ધર્મની બધી વાતો વાહિયાત લાગે છે, વાહિયાત લાગે છે. અરે હોય, આપણે એટલા બુદ્ધિશાળી છીએ ને, આપણે સમજીએ છીએ આપણે કેટલા બુદ્ધિશાળી છીએ, અને એને લીધે 1 મિલિયન, 2 મિલિયન, 5 મિલિયન, 25 મિલિયન ભેગા કર્યા આપણે. કિચડ ભેગો કરવો રમતની વાત છે. આપણને સમજાવવું જોઈએ, એ સમજાવવું જોઈએ આપણને. એમ જ્યારે 3 વખત તમે, અને એ શાસ્ત્રકાર તો તમને 3 વખત પૂછો તો જવાબ આપે છે. સહદેવ તો 7 વાર પૂછો ને જવાબ ના આપે. મહાભારતમાં એક પાત્ર આવે છે, 7 વાર લાખા ઘરની અંદર સળગાવી નાખવામાં આવ્યું. દુર્યોધને એને સળગાવી દીધું, અને ભીમ, હા, અને ભીમ એક બગલમાં સહદેવ ને એક બગલમાં નકુલ ને એક બાજુ સમજ્યા ને કુંતા માતા, અને એક બાજુ પાછળ યુધિષ્ઠિર, અને એક બાજુ અર્જુન દોડા દોડ કરતો હતો. અને ઉપરથી ગરમ લાખના ટપકા પડી રહ્યા હતા. પાંડવો અને કુંતા માતા ચીસો પાડતા હતા, બહાર કેમ નીકળવું. પારાવાર દુઃખ ના આવે ને, લાખા ઘર ન સળગે ત્યાં સુધી આ સંસારમાંથી બહાર જવાનો વિચાર મને અને તમને નહીં આવે, નહીં આવે, નક્કી નહીં આવે. આપણને ત્યાં આટલું સુંદર ઘર છે, આવું હવા ઉજાસ વાળું, અરે જેમ આપણને અહીંયા થાય છે આવું સરસ એર કન્ડિશન, સમજ્યા ને 45 ગણા રૂપિયા કરતા ડોલર મળે, હા, અને આપણે ગમે એમ ઉડાડી શકીએ. હોય તમને દેવલોકમાં લઈ જવાય, કોઈ દેવ આવે ને તમે ના પાડો, અમેરિકા છોડીને જવાની હોય, તમે ગણજો, તમને પૂછી જુઓ ને. તમે કહેશો આ હંબગ બધી કલ્પના કોને જોયું છે, મહાવિદ્ય ક્ષેત્રને મોક્ષ કોને જોયો છે. હા, અહીંયા તો આબેહૂબ પ્રત્યક્ષ લાભ મળે છે આપણને. ડૂબી ગયા છે. લાખા ઘર સળગવું જોઈએ. જ્યારે એ સળગે છે ના તો કઈ ભાન આવે છે કે બહાર નીકળીએ. હા, કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારિકા જવા નીકળ્યા એ વખતે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. કૃષ્ણ ભગવાને પૂછ્યું કુંતા માતાને, ફઈ બા કંઈ માંગી લો, હું દ્વારિકા જઉં છું. કુંતા માતાએ હાથ જોડીને કીધું, ભગવાન દુઃખ માગું છું, દુઃખ, દુઃખ અને દુઃખ. અરે કે તમે શું માગો છો? ના સારો એ સંસાર મારી પાસે સુખ માગે છે. કૃષ્ણ ભગવાને કહ્યું, કુંતા માતાએ કહ્યું, પ્રભુ દુઃખ આવે તો તમે યાદ આવો છો, અને તમે યાદ આવો ત્યારે તમને પોકાર કરવાનું મન થાય છે દુઃખમાંથી બચવા, અને તમે આવી પહોંચો છો. તમને મેળવવા હોય
દુઃખ માગવું જોઈએ. કઈ અદ્ભુત વાત કહી છે. અમને આ સમજાય જો, ક્યારેક કઈ સમજાય મને અને તમને આ સ્વપ્નમાં સમજાય ને તો કોઈ 15માં 25માં 35માં હવે ઉદ્ધાર થશે. આ સમજાશે તો, નહીં તો નહીં થાય. નહીં તો તમને આ બધી વાતો ફાલતુ અને નિરર્થક લાગશે. તમને આ ફાલતુ અને નિરર્થક લાગશે આ વાતો. ના, એટલે આ જે વસ્તુ છે ને એ કિચડમાંથી નીકળવા માટે, આમાંથી બચવા માટે, હા, એ લાખાગરની અંદર ભીમ, એ ભીમને થયું અલા સહદેવિયા, જોશીડા ભસી માર, જીવતા રહીશું કે મરી જઈશું? એક વાર, બે વાર, ત્રણ, બોલ બોલ, રસ્તો છે કે નથી? સદેવ બોલતો નહોતો. સદેવ બોલે નહીં, બોલે સદેવ નહીં. તમે ઊંડા જજો. હા, મારે આ કેવું છે. અને જયારે 7મી વાર પૂછ્યું ત્યારે સદેવે કીધું માર લાત. ડાબા પગથી લાત મારી જમીન ઉપર કે નીચે ઉતરવાનો દાદર ખુલી ગયો. અરે ખુલી જાય. તમે કોઈ જાણો ડાબા પગથી લાત મારી નથી મારી. સંસારને ડાબા પગથી લાત મારો, ખુલી જશે. બહાર નીકળવાનો દરવાજો. સંસાર છોડવાનો નથી, સંસાર છૂટી જાય છે. હું ને તમે પામર વ્યક્તિઓ સંસાર શું છોડવાના હતા? અમે સંસારને વધારે ગાઢ રીતે વળગી રહ્યા છીએ. નાને ભીમ એકદમ નીચે ઉતરી ગયો. બધાને ઉતારીને સદેવને પકડે અહીંયાથી. હા, બળી ગયા. અલ્યા બોલ્યો નહીં તો પહેલેથી પછી મરવું તું ને. તે 7 વખત પૂછ્યું નહોતું. 7 વખત પૂછવું જોઈએ. તમે એના ઊંડાણમાં જજો. હા, હું તમને વાર્તાઓ કહેવા નથી બેઠો અહીંયા. હું તમને ભગવાનનો કથાનો યોગ કહું છું. અને 7 વખત તમે ક્યારે પૂછો, ઉપરથી લાખ ગરમ લાખ ચામડી ઉપર પડતી હોય, દાજી મરતા હોય ને તો પૂછો. તમે દાજી મરવું સંસારનું દુઃખ જગાડવા માટે છે. અમે દરરોજ એ પ્રાર્થના કરીએ, ભગવાન બધું સારું થજો, બધી અનુકૂળતા રહેજો, પેમેન્ટનો ચેક ટાઈમસર આવી જાય, અમારા લેણા પૈસા આવી જાય, બીજું એ વધારાનું આવે, જેટલું આવે એટલું લેવા માટે તો અમારા 2 ની 12 હાથ છે. હા, અમારી બંડીને 2 ખિસ્સા નથી, આગળ પાછળ અંદર બધા ઘણા ખિસ્સા છે. હા, બહારથી આવતું જાય ને સાચવવાનું ઘણી જગ્યાઓ છે અમારી પાસે. અમે બળતા નથી એટલે આવતું નથી ને ભગવાન યાદ આવતા નથી. ના, મને જ્યારે એને કહેવામાં આવ્યું ને બહાર નીકળી ગયા. 7 વાર પૂછવું પડે. અમે અદ્ભુત 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 ટૂંકુએ 3 વાર પૂછ્યું અને શાસ્ત્રકારે જણાવ્યું એને, ના તું જમણી તરફ વળ. જમણી તરફ જઈને પાછી જમણી તરફ, 3જી વાર જમણી તરફ ખુલી જાય. આપણે 3 વાર જમણી તરફ વળવું પડે. અને એ વખત એક ચિત્ર, ઓહો હો, એ અદ્ભુત ચિત્ર, એ આ ચિત્ર છે. હું અત્યારે તમને તમારી સામે જેનું વર્ણન કરું છું. ના તસ્યા પ્રતિમત્સ્ય મેરુ શિખરે ચિત્ર છે. તમે જો આ ચિત્રની અંદર બ્રોકેડ ગૂંથી શકો. મેં ગઈકાલે એક ચિત્ર તમને કહ્યું હતું, ભગવાન શિવંદર સ્વામીનું સમવસરણ. અત્યારે વર્તમાન કાળે એ ચિત્ર છે. તમારા પોતાના ભાવ જગતની અંદર એનું બ્રોકેડ ગૂંથાવવું જોઈએ. બ્રોકેડ ગૂંથવાનું જોઈએ. મખમલ ઉપર આ જેમ ગૂંથ્યું છે એમ જો આ ગૂંથ્યું છે, હા, એ બધા સ્વપ્ના સજીવ થઈ જાય.
સ્વપ્ન 3 ડાયમેન્શનલ બની જાય. તમને ભાવ જગતમાં સ્વપ્ન દેખાય. તમે અને હું ભગવાનની માતા બની જઈએ. અરહત તત્વ ઉપરથી ચવે. આપણામાં ચવવું જોઈએ. ચવન કલ્યાણ કે વર્ણન નથી, વર્ણન નથી. ચવન કલ્યાણ એક અનુભવ છે. તમે ને હું પોતામાં એનું બ્રોકેડ ગૂંથીએ તો જે અનુભવ તમારી ને મારી અંદર સ્વાનુભવ બનશે. સમ્યક દર્શનનો અનુભવ એમને એમ થતો નથી. આપણા આત્મગર્ભની અંદર જો ભગવાન ચવે તો સમ્યક દર્શનનો અનુભવ થાય છે. અને આ બીજું કલ્યાણક છે, જન્મ કલ્યાણક. ચવનથી આગળ, ચવન થયા પછી ભગવાન આપણામાં ચવે. પછી 9.5 મહિના આપણે ગર્ભને પોષવો પડે. આધ્યાત્મના ગર્ભની વાત કરું છું. આપણી અંદર આપણે એ ગર્ભ લઈને ફરતા એ હરતા. સગર્ભા માતાઓ જે બની હોય ને એને અનુભવ હોય. માં સતત એને જાગૃતિ હોય. મારી કુંખમાં બાળક રહેલું છે. આધ્યાત્મનો ગર્ભ જેને ધારણ કર્યો હોય એને એ સતત ઉપયોગ હોય કે મારા આત્મ પ્રદેશોની અંદર ભગવાન અવતર્યા છે, ચવ્યા છે, જન્મ્યા છે. 9.25 મહિના એ સાચવે ત્યારે જન્મ કલ્યાણક આવે છે. ભગવાન જન્મે છે. આજનું મંગલાચરણ એ જન્મનું મંગલાચરણ છે. જેવા ભગવાન જન્મે તરત દેવતાઓ આવે છે. ઇન્દ્ર પોતે 5 રૂપ કરી અને ઇન્દ્ર મેરુ પર્વત પર ભગવાનને લઈ જાય છે. ભગવાનની જગ્યાએ ભગવાન જેવો આકાર, ભગવાનનું એક બનાવટી એ મૂકે છે કે માતા ઊંઘમાં પણ હાથ દે, મારું બાળક છે. માતાને ભય ન લાગે કે મારું બાળક ક્યાં ગયું. અને એ 5 રૂપ ધારણ કરે છે. તમે એને સ્વાર્થ નહીં સમજતા. મને કોઈ એક જઈને તારે પૂછ્યું કે તમારો ઇન્દ્ર એવો કેવો સ્વાર્થી? ના, કે 5 રૂપ, છત્ર પણ પોતે ધારે, ચામર પણ પોતે કરે. રે બીજાને કહીએ, આરતી ઉતારતા આપણે કહીએ તમે લાભ લો, તમે લાભ લો, તમે લાભ લો. મેં કહ્યું તમને ખબર નથી ભાઈ. તમને જૈન ધર્મના રહસ્યોની ખબર નથી. હા, એનું સ્વાર્થીપણું નથી. હા, ઇન્દ્રની આ ધ્યાનાવસ્થા છે. 5 ઇન્દ્રિયો વડે ભગવાન ઉપર એકાગ્રતા કરવી. એ 5 સ્વરૂપ છે. પંચરૂપે હરિપ્રભુ હાથ. હરિ એટલે ઇન્દ્ર. 5 રૂપ કરી અને ભગવાનને ગ્રહણ કરે છે. આ જ્ઞાનાવસ્થાની પ્રિલિમિનરી પ્રાઇમરી પ્રોસેસ સ્ટેજ છે. અરે મને કે તમે શું કહો છો? આવું તો અમને કોઈ કહ્યું નહીં. તો આ કોઈ કેવી વાતો નથી. ચોપડીઓમાં આ વાતો લખવામાં નથી આવી. છાત્રકારે લખી નથી. આ ગુરુગમ વાતો છે. ગુરુ ભગવંતોની પારાવાર કૃપા થાય આપણને આ વાતો, આ રહસ્યો તો પ્રાપ્ત થાય છે. અને એટલે મેં તમને વારંવાર કહ્યું છે, શાસ્ત્રની વાતો મારી પાસે નથી. મારી પાસે અનેક ગુરુ ભગવંતોની જૈનેતર એવા ગુરુ ભગવંતોની કરુણાની આ વર્ષા છે. તમે એ દ્વારા તમારી પોતાની અંદર
ભગવાનને જગાડવાનો પ્રયત્ન કરો કરો. ઇન્દ્ર લઈ આવે છે અને મેરુ પર્વત ઉપર ઇન્દ્રના ખોળામાં ભગવાન છે અને 250 કળશનો અભિષેક કરવામાં આવે છે. તમે જોજો, આ બીજું કલ્યાણક છે. કલ્યાણ કરનાર, કલ્યાણક એટલે કલ્યાણ કરનાર. આ કલ્યાણ કરનાર છે. પાટણ, પાટણ એટલે પાટનગર. પાટનગરનું એબ્રિવિએશન પાટણ છે. મછલીપટ્ટન ને વિજાગાપટ્ટન અને અણહિલવાડ પટ્ટન અને પાટનગર. કલ્યાણક એટલે કલ્યાણ કરનાર. મારું અને તમારું કલ્યાણ કરી દે. તમે એમાં ડૂબી જાઓ તો, તમે એ ભાવનાથી એનું ચિત્ર બ્રોકેડ ગૂંથવાનો પ્રયત્ન કરો તો 250 કળશનો અભિષેક થાય છે. હવે આ પ્રસંગ છે એટલે તમને યાદ કરાવું છું. મેં તમને કહ્યું છે, હા, ઋષભદેવના વખતમાં એ 3 ગાઉ લાંબા ને 3 ગાઉ પહોળા એવા કળશથી ભગવાનને અભિષેક કરવામાં આવતો. 500 ધનુષની કાયા હતી. એ જન્મ્યા હતા ને બાળક હતા ને ત્યારે આટલા હશે, અને 7 હાથની કાયા વાળા ભગવાન વર્ધમાન સ્વામી આટલા હતા. અને એ માટે પણ આવા 250 કળશ, એટલા જ મોટા, આટલું જ પાણી. અરે આટલા બાળકને સમજાને, અરે એ કોઠી ભરીને પાણી હોય તો બહુ થઈ ગયું. તમને કોઈ દાડો એ વિચાર નહીં આવ્યો આટલું બધું પાણી રેડવાનો શું અર્થ છે? અને એમાં જૈનનો અપકાયના જીવોની વિરાધના થાય. નાવામાં જેટલું ઓછું પાણી વપરાય, શરીર સ્વચ્છ થાય, વધારે સારું. અમને ખબર નથી. અમને ઘણી વાતો ગુરુગમની ખબર નથી અને અમે જાણવાનો પ્રયત્ન કર્યો નથી. માફ કરજો, અમે પૂછ્યું નથી અદ્ભુત અદ્ભુત શું. કોઈ ગુરુ ભગવંતને તમે પૂછ્યું છે? હું તમને પૂછું છું સાહેબ, આમ કેમ? ભગવાન આટલા છે તો અરે અરે 250 ગાઉના 250 કળશા, 3 ગાઉ જેટલા 250 કળશા. મહત્વની વાત એ મેં તમને કહ્યું હતું, સમજ્યા કે નહીં? અને એ માટે મેં તમને સુદામાની કથા પણ કહી હતી. વારંવાર પોરબંદરનો એ સુદામો ડબ્બાસ મારતો હોય પત્ની પાસે. હા, હું અને દ્વારકાના રાજા કૃષ્ણ ભગવાન, અરે જાની મિત્ર, ગળામાં હાથ નાખીને ફરીએ. સુદામાની પત્ની કે ખાવાના ફાંફા છે, એ તમારો મિત્ર દ્વારકાનો રાજા છે. ના, એની પાસે સુવર્ણના ભંડાર છે અને તમારી પાસે ઘાસેલો કાવડિયો નથી. તો જાઓ ને દ્વારકા, એને કોઈ 2-4 ગુણ મોકલે અનાજની. ના ભીખ માંગવી પડે છે? ના પાડી. સુદામો ના પાડી. દ્વારકા જવાની, ભગવાન પાસે માગવાની વાત આવી. સાચા ભક્તને માગવાનું ગમે ને. અને આપણને તો હવે કોણ કોણ મિત્ર છે? હા, $1000 મદદ કરે, આપણે આખું લિસ્ટ જોઈ લઈએ. હા, અમારા દેશે લિસ્ટ જોયું, અનાજ જોઈએ છે. સમજ્યા કે નહીં? પેલા લક્ષ્મણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક કાર્ટૂન આપ્યું હતું. હા, હિન્દુસ્તાન આખી દુનિયાનો નકશો, અને એક મિનિસ્ટર કહે છે હજી કયા કયા દેશોએ આપણને અનાજની મદદ નથી કરી. આ ભીખ માંગવાની અમારી વૃત્તિ છે. તમે સુદામાનો વિચાર કરજો. મનુષ્યત્વ જેનામાં જાગ્યું હોય ને, ભૂખ્યો રહેવાનું પસંદ કરે, ભીખ માંગવાનું પસંદ ન કરે. તમે તમને માપી જોજો ને. હું તમારી સામે જે મૂકું છું ને, હા, ચાવીઓ મૂકું છું.
તમારા પોતાના હૃદયનું દરવાજો ખોલવાનો. હા, ચાવીઓ મહત્વની છે. અને એક દાડો પત્નીએ જાક લીધી. સુદામાએ કહ્યું કાલ જઈશ તો, પણ કઈ લઈ જવું જોઈએ. છેલ્લે છેલ્લે વિચાર આવે ને તોય આવે, જઈને આપે તું. તમને વિચાર આવે છે જઈને તું આપે? ભગવાનના દર્શન કરવા આવો છો તો તમને પહેલો વિચાર શું માગી છે આવે છે. તો એમને શું આપીશ? આવ્યો આવ્યો? ના ના, હું તમને પૂછું છું. તમને એ વિચાર આપવો જોઈએ. એ વિચાર ના આવે ત્યાં સુધી માગવાની પાત્રતા આવી નથી. ત્યાં સુધી માગેલું મળતું પણ નથી. અને 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 બન્યું જે બન્યું. હા, તાંદુલ બાંધી આપ્યા. તાંદુલ લઈ સુદામો આવી પહોંચ્યો દ્વારકામાં. અને દ્વારકાના 7 મજલાના મકાનો સમજા ને આમ લાકડી લઈને જોઈ રહેલો. મને આવ્યો. હા, રાજમહેલની પાછળ. હા, એને આવીને પૂછ્યું કૃષ્ણ ભગવાનનો મહેલ? હા, ચોકીદારે કહ્યું. ચોકીદારને તરત લાગ્યું આ ઘૂસી ન જાય અંદર. ફાટેલા કપડા વાળો કોઈ પણ હોય ને, ચોકીદાર એ વિચાર કરે કે આ મહેલમાં ઘૂસી ન જાય ચોરી કરવા. ખબરદાર, ભીતર મજા ના. સુદામાએ કહ્યું કૃષ્ણ ભગવાનને કહો કે તમારો મિત્ર સુદામો આવ્યો છે. ચોકીદાર જોઈ રહ્યો. હું ચોકીદાર હતો એ વખત, મને ખબર છે. હા, હું આમ જોઈ રહ્યો. હા, ભગવાનનો મિત્ર. અરે, વિમાનમાં આવ્યો હોય, ભગવાનનો મિત્ર હોય તો રથમાં આવ્યો હોય. હા ના, ચાર સાથે સૈનિકો હોય ને ઘોડા ઉપર આવ્યો હોય. આવો આવો. પગમાં જોડા નથી, માથે પાઘડી નથી. અરે, ચિત્રેહાલ કપડા છે. ભગવાનનો મિત્ર કે છે. પાછું ગયો અંદર ચોકીદાર. ચોકીદારનું કામ સંદેશો આપવાનું છે. જો ચોકીદાર અંદર પહોંચ્યો, ભગવાન 8. તમે સાંભળી છે આ વાત? હું તમને ચિત્ર રજૂ કરું છું. હું તમારી સામે આની વિડીયો રજૂ કરું છું. ભગવાન અષ્ટ મહિષીઓ સાથે ચોપાટ રમી રહ્યા હતા. એ 8 મહિષીઓ એ 8 કર્મ પ્રકૃતિ છે. હું અને તમે પણ એની સામે ચોપાટ રમી રહ્યા છીએ. તમે કોઈ દાડો એ વિચાર કરો છો? અને ભગવાન જીતતા હતા. તમે ને હું હારી રહ્યા છીએ કર્મ પ્રકૃતિ સામે. અષ્ટ મહિષીઓ જીતી રહી છે. અને ભગવાને છેલ્લે હવે દાવ પૂરો કરતા પહેલા હાથમાં સોનાના પાસા લીધા. સમજ્યા ને? અને આ ભરત ઉભરક થયા. હવે આમ નાખે પાસા તો બાર જીતી જાય. એટલામાં ચોકીદાર આવી પહોંચ્યો. ભગવાનના હાથમાં પાસા હતા. અને ભગવાને ચોકીદાર સામે જોયું. ચોકીદારે કહ્યું ભગવાન, કોઈ છીથરેહાર ભિખારી. ભગવાને સાંભળવા સંદેશો શું છે એ કે ભગવાને ચિત્રેહાલ ભિખારી આવ્યો છે કે ક્રિસ્લર ગાડીની અંદર કોઈ દેશનો પ્રેસિડન્ટ આવ્યો છે એ નતું જોવું? સંદેશો કે એને કહ્યું. ચોકીદારનો ભાર એ વર્ણન ઉપર હોય. ચિત્રેહાલ ભિખારી એ કહે છે તો હું ભગવાનનો મિત્ર સુદામો. સુદામો 3 શબ્દ કાને પડતા પાછા ફેંકી દીધા. ભગવાન ઊભા થઈ ગયા. એમનો ખેસ લટકતો તો પગમાં આવતો તો દોડી ગયા. ભગવાનની જોડા પહેર્યા ને બહાર આવ્યા. એકદમ સુદામો લાકડી લઈને આમ ઉભેલો. હા,
ભગવાન જોઈ રહ્યા ને અરે અરે પેલા હિન્દી કવિએ કહ્યું છે, દેખી સુદામા કી દીન દશા કરુણા ધર કે કરુણા નિધિ રોએ. અરે રે, આટલો બધો વખત મેં ખ્યાલ કર્યો નહીં. ભગવાન સુદામા પણ નહોતા રોતા, પોતાના ઉપર રોતા હતા. ના ના, હું તમને પૂછું છું, કોઈ મિત્ર માટે ક્યારેક આપણે 4-5-6 વર્ષે અમેરિકાથી ભારત ગયા, હજી યાત્રા કરવા તો હવે જવાનું છે. શત્રુંજય ને સંકેશ્વરજી ને મહુડી ને માણીભદ્રજી ને, હા, અને ખબર પડી પેલા મિત્રની સ્થિતિ ઘસાઈ ગઈ. હું તમને પૂછું છું, તમે યાત્રા કરવાનું થોડું મુલતવી રાખી એ મિત્રને ત્યાં પહોંચી ગયા? તમે સમાચાર પૂછ્યા કોઈને? કોઈ મીડવે પડોશમાં આપણા પેલા જૂના મિત્ર હતા, એ અહીંયા આપણા પેલા પડોશી હતા ને ખાલી કરી ગયા. શું થયું? ક્યાં છે? મજામાં છે? અરે રે કિરણભાઈ, શું કહીએ, શેરબજારમાં એટલું બધું એમને નુકસાન કર્યું ને, હા, કે આ જગ્યા તો એમને કાઢી નાખી, પરામાં ગયા, અત્યારે વાત કરવા જેવી સ્થિતિ નથી. એ રાત્રે તમને ઊંઘ ના આવી? બન્યું છે? ના ના, હું તમને પૂછું છું, તો કોઈ સગાને ત્યાં તમારું જમણ હતું અને ત્યાં હા શ્રીખંડ પૂરીને પાતરા કર્યા હતા, એ તમે પેટ ભરીને ઝાપટ્યા? મારે વાર્તા નથી કેવી, કથા નથી કેવી, ને તમે સ્વાધ્યાય કરવા બેઠા છીએ. સ્વાધ્યાય એ છે સ્વનું અધ્યયન. આપણને પોતાને તપાસીએ. તમને ચેક કરો. તમને થયું, તમે પત્નીને કીધું કે આ ટિકિટો કેન્સલ કરીએ છીએ, પાલિતાણાની યાત્રાની પછી જઈશું, પછી જઈશું. આ મિત્રને ત્યાં જવું પડશે, એની સ્થિતિ શું છે? મહત્વની વાત આ છે, મહત્વની વાત આ છે. હા, ભગવાન રડ્યા ને, સુદામા પણ નતા રડ્યા. અરે પોતાના ઉપર રડ્યા હતા. મેં આનો ખ્યાલ નહીં રાખ્યો. ક્યાંનો ક્યાં હું પહોંચી ગયો. ભારતમાં રહેતો હતો ને જેની જોડે ભણેલો હતો, અને આજે દ્વારકાની ગાદી પર હું આવી ગયો. માફ કરજો, અમેરિકામાં આવેલા તમે દરેક જણ દ્વારકાની ગાદી ઉપર આવ્યા છો. હા, તમારો અંદાજ બેલેન્સ તમને લાગે ને ઘણા ઓછા છે. કિરણભાઈ 6-7 મિલિયન હશે, ઘણા ઓછા કહેવાય. 45 છે એને ગુણજો. હા, મને તમને એ યાદ આવે છે કે તમે આજે દ્વારકાની ગાદી પર આવી ગયા, અને પેલાનો વિચાર તમને આવતો નથી, આવતો નથી. મને અને તમને જો એ વિચાર ના આવે, ધિક્કાર છે મારા ઉપર. 7મી નરકમાં જવાને હું લાયક નથી, નિગોદમાં જવાને લાયક છું. તમને સમજાવવું જોઈએ. આ નહીં સમજાય તો કંઈ નહીં સમજાય, તો મારી એકે વાત નહીં સમજાય. મને જે વાત કહેવી છે આ કહેવી છે. હા, સડ આવશ્યક માટે અને પૌષધ માટે, અને ત્યાર પછી દાનશીલ તપ માટે, અરે ઘણું કહેવાનું છે. પાયો તો થવા દો. પાયો થયા વગર 3 મજલા જો ન થઈ શકે, 14 મજલા ક્યાંથી થશે? ક્યાંથી થશે? ભગવાન રડી પડ્યા. દેખી સુદામા કી દીન દશા કરુણા ભર કે કરુણા નિધિ રોએ. પાણી પખાવજે હાથ લીએ નહીં, નૈનો કે નિરસે પગ ધોએ. ભગવાન બેસી ગયા, આંખના આંસુથી સુદામાના પગ એમને ધોયા. વિચાર કરો, હું જેટલી વાર વિચાર કરું છું મારી આંખમાં આંસુ આવે છે.
અંદરની જાગૃતિ તો જ આવે, નહીં તો નહીં આવે, નહીં આવે, 1000 વાર નહીં આવે. શાસ્ત્રોના શાસ્ત્રો મોડે હશે, મને મોડે હશે, કોઈ ખપ નથી. મેં તમને જેમ કહ્યું એ પ્રમાણે સારી એ જિંદગી સાધુપણું પાળ્યું અને એક ભાવમાં એક ઓઘોને એક મુપત્તિ મુકતા મેરુ પર્વત જેટલો ઢગલો થયો, મિથ્યાત્વ ગયું નહીં. તમે કહેતો આટલા બધા સાધુપણે પાળે, મિથ્યાત્વ જતું નથી. અંદરની ગ્રંથિ ભેદાઈ જવી જોઈએ. મહામિથ્યાત્વની એ ગ્રંથિ જે છે એનો ભેદ થવો જોઈએ, અપૂર્વકરણ થવું જોઈએ. અપૂર્વકરણ થઈ અનિવૃત્તિકરણ જ્યારે પ્રગટે ત્યારે સમ્યક દર્શન પ્રગટે છે. લઈને આવ્યા અંદર. મને વિસ્તાર કરવો નથી. તન દાડા રહ્યા ગાદી ઉપર સુદામાને બેસાડતા, ભગવાન સામે બેસતા, ભગવાન સામે બેસતા. તન દાડા થઈ ગયા. એને કહ્યું હું જવું હવે. અને નીકળ્યા જવા માટે, વળાવવા માટે. ભગવાન ઠેક દરવાજે આવ્યા. બે મિત્રો ભેટ્યા એકબીજાને બાતમાં લઈને. ભગવાનની આંખમાં આંસુ હતા. જ્યારે વિદાય આપી ઉભા રહ્યા ભગવાન. સુદામો ગયો, જઈ રહ્યો છે. આમ સ્પોટ બની ગયું. ભગવાન જોઈ રહ્યા છે. આઠગ્ર મહિષીઓ રૂક્ષ્મણી સિવાયની સાત અંદર ચાલી ગઈ. હમણાં આવશે ભગવાન. રૂક્ષ્મણીએ ભગવાનના ખભે હાથ મૂક્યો. પ્રભુ ચાલો આપણે. ભગવાન ઉભા રહે. હજી એ જોયા કરતા હતા. ભગવાન શું જોતા હતા? ભગવાને શૂન્યતા નહોતા જોતા. હા, પોતાની જવાબદારી જોતા હતા. દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થાય એનો તાત્વિક અર્થ શું છે ખબર છે? આ સમગ્ર વિશ્વની જવાબદારી મારી છે. હા, આ સમગ્ર વિશ્વની જવાબદારી મારી છે. તમે કોઈ દાડો કોઈની જવાબદારીનો વિચાર કર્યો છે? તમારી પત્નીને તમારા બાળકો સિવાય નથી કર્યો. આંખમાં આંસુ સાથે એટલો વિચાર કર્યો છે. હા, તો હું પ્રાર્થના તો કરું. હું બીજું કંઈ કરી ન શકું, પ્રાર્થના તો કરું. અને મેં આ વાત કરી તો મને કેનારે કહ્યું, અરે અમારે માટે પ્રાર્થના ન કરીએ, બીજા માટે ક્યાં કરીએ? અમને બીજા લાગે. તમે દર્શન ખુલ્યું નથી. પોતે અને બીજા ભિન્ન છે. તમે દર્શન ખુલે તો આ ભેદ રહે નહીં. સર્વ અમારી તુલ્ય છે. મારા દીકરાની જવાબદારી જેટલી મહત્વની મારે મનથી છે. રસ્તામાં રખડતા કૂતરાની જવાબદારી એટલી જ મારે મનથી મારી જ. તમને સમજાય છે? આત્મૈક્ય ભાવ કોને કહેવાય? તત્વની ચર્ચા નથી આ. હા, નિગોદમાય આત્મા છે, મારી તુલ્ય છે. તમને ભાવ ફીલ થવો જોઈએ, ને ભાવ ફીલ કરવો જોઈએ. રૂક્ષ્મણીએ કહ્યું, પ્રભુ હવે ક્યાં સુધી ઉભા રહેશો? ભગવાન પાછા. ભગવાનનું કામ ઉભા રહેવાનું. એટલે આવતી 24મીમાં 10મા તીર્થંકર અમમ થવાના છે. કૃષ્ણ ભગવાનની હું આ એટલે વાત કરું છું તમને. આ ભાવો આવે ને તો તમે ને હું પણ કોઈ 24મીમાં તીર્થંકર થઈશું. મારે ને તમારે આ ભાવ કેળવવાનો છે. રૂક્ષ્મણીએ પૂછ્યું,
સ્વામી એક વાત પૂછું? પૂછ. ભગવાન ઉભા રહી ગયા. શું દ્વારિકાની અંદર હાથીઓની ખોટ છે, ઘોડાઓની ખોટ છે, રથ નથી? જેને માટે તમારો આટલો બધો ભાવ છે, એ તમારા મિત્રને તમે ઉઘાડે પગે પોરબંદર જવા દીધો. સંસારની વ્યક્તિઓને આ જ પ્રશ્ન થાય. ભગવાન રૂક્ષ્મણીની આંખોમાં જોઈ ભગવાને કહ્યું, રૂક્ષ્મણી તને નહીં સમજે, પ્રકૃતિને સમજાતું નથી. અંદર ત્રીજી આંખ ન ખુલે, અંદર ત્રીજો કાન ન ઉઘડે, અંદર ત્રીજું મિડ બ્રેન વર્ક કરવા ન માંડે, નથી સમજાતું. તને નહીં સમજાય કે પ્રભુ કહો મને, સમજાવું, હું સમજવા તત્પર છું. ભગવાને કહ્યું, એના ઉઘાડા પગે એ આ જમીન ઉપર ચાલે છે, એટલે પૃથ્વીમાંથી પાક થાય છે. મુઠ્ઠી ધાન્ય નાખો અને ગાડા ભરીને ઉગે છે, એમનું પુણ્ય છે. ભગવાને સાધુ મહાત્માઓને એટલે કહ્યું, નહીં તો શ્રાવકને કે 4 આનામાં જોડા મળતા હતા 2500 વર્ષ પહેલા, 2 પૈસામાં. તો ભગવાને કહ્યું, તમે એમને જોડાઈ વોરાવજો સાધુને. ભગવાને કીધું ખબરદાર, નહીં વોરાવતા, એમને ઉઘાડે પગે ચાલવું જોઈએ. તમે કોઈ દાડો તત્વનો વિચાર કેમ તમે કર્યો? આજે તો અમેરિકામાં આવનારા અમારા મહાત્માઓ ચંપલ પહેરતા હોય છે, હવે એમાં વાંધો તો અહીં આવીએ તો એમને ખબર નથી. તો ભગવાને જોડા વોરાવવાની કેમ ના પાડી હતી? ચોળ પટ્ટોને બધું વોરાવવાનું કીધું. નવો સાધુ થાય એને ઓઘોય વોરાવવાનું કીધું. 2 પૈસાના જોડા વોરાવવાની ના પાડી. ભગવાને જાણતા હતા. હું વર્ધમાન સ્વામીની વાત કરું છું, એ જાણતા હતા. એમના ઉઘાડા પગો પૃથ્વીના સંપર્કમાં આવે, કોન્ટેક્ટ વિથ ધ અર્થ, એના લીધે આ પૃથ્વી સજીવન બનેલી છે. આ પૃથ્વીની અંદરથી પાક થાય છે. આ પૃથ્વી હજારોનું, લાખોનું, કરોડોનું પોષણ કરે છે. કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીને કહ્યું, તને નહીં સમજાય, મેં રથ કેમ ન મોકલ્યો, પાલખી કેમ ન મોકલી? આ કારણ છે. ઇન્દ્રને પણ શંકા આવી, 7 હાથના એટલા, આટલા ભગવાન આપણા જેવા સામાન્ય જન્મેલા, 250 કળશનો ભાર કઈ રીતે સહન કરી શકશે? ભગવાનને લાગ્યું કે આ ઇન્દ્ર ગરબડ કરી દેશે. આ ઇન્દ્ર હજી સમજતો નથી. ભગવાનને લાગ્યું, એને ડાબા પગનો અંગૂઠો મેરુ પર્વત પર ભગવાને દબાવ્યો, મેરુ કંપી ગયો. પોતાનું બળ બતાવવા ભગવાને પ્રદર્શન નહોતું કર્યું. એક શાશ્વત સત્યનો લોપ ન થઈ જાય એ માટે ભગવાને ઇન્દ્રને જાગૃત કર્યો. ઇન્દ્રને થયો અકંપિત એવો મેરુ કંપાયમાન કેમ થાય? અને ઇન્દ્ર પોતે તરત ઉપયોગ મૂક્યો. ઓહો, એને થયું, 250 કળશા શું, દુનિયાભરનું પાણી, સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી જો આ વિતરાગ ઉપર જો વરસાવવામાં આવે તો લેશ માત્ર કંપ એમના હૃદયમાં થાય નહીં. રહસ્ય આ હતું. અને અહીંયા આપણે આ મંગલાચરણને અહીંયા પૂરું કરીએ છીએ. સ્નાતસ્યા પ્રતિમત્સ્ય મેરુ શિખરે જબ્બર ચિત્ર છે.
ભગવાનનો અભિષેક કરવા માટે, ભગવાનનો અભિષેક કરવા માટે ના દેવતાઓએ ભગવાન ઉપર 250 કળશનો કરી દીધો. ઇન્દ્રના ખોળામાં ભગવાન છે. અભિષેક પૂજા પૂરી થઈ ગઈ અને એ વખતે ઇન્દ્રની ઇન્દ્રાણી સચ્ચી. મેં તમને ઘણી વાર આ કહ્યું છે. કારણ પ્રત્યેક સંવત્સરિક પ્રતિક્રમણ વખતે આ ચિત્ર કૌશગમાં જોવાનું હોય છે. હા, એક પ્રકારનો કૌશગમાં થોય સાંભળવી. કૌશગમાં થોય સાંભળવી એટલે ચિત્રને નજર સમક્ષ ઊભું કરી અને એનું બ્રોકેડ ગૂંથવા પ્રયત્ન કરવો. સ્નાતચ્છા પ્રતિમચ્છ મેરુ શિખરે, મેરુના શિખર ઉપર સચ્ચા વિભો સહી સવે ઇન્દ્રની મુખ્ય ઇન્દ્રાણી સચ્ચી. ભગવાન બાળક હતા, ઇન્દ્રના ખોળામાં હતા, એને જોઈ રહી છે. રૂપાલોકન વિસ્મયાત રતરથ. ભગવાનના રૂપનું અવલોકન કરીને ભગવાનનું જે અદ્ભુત રૂપ હતું એ જોતી હતી. ઇન્દ્રાણીને ગર્વ હતો કે મારું જેટલું રૂપ છે એટલું 3 ભુવનમાં કોઈનું નથી. સચીને આ અહંકાર હતો. હા, અમને અહંકાર છે. હા, ભગવાન પાસે શું છે? અમે ભંડારમાં નાખીએ તો દેરાસર ચાલે છે. હા, અમે આમ સમજીએ ત્યાં સચ્ચીની માફક. તમે સમજી રાખજો. હા, તો નવું દેરાસર કરવું હોય ને તો ટ્રસ્ટીઓ અમારી પાસે આવીને કહેશે, ઓ સાહેબ તમારે તો અંદર $10,000 લખાવવા પડશે. તમને જરા ગર્વ થાય. હા, ભગવાન શું છે? અંબિકુ છે. અમે કઈ નથી. ના, સચીને અહંકાર હતો. રૂપાલોકન વિસ્મયાત રતરથ. એને વિસ્મય થઈ ગયું કે આટલું બધું રૂપ છે. ભ્રાંત્યા ભ્રમ ચક્ષુષા. સચ્ચીને થયું આંખોમાં કઈ પિયા બાજ્યા લાગે છે. એટલે સચ્ચી પોતાના ચાલુથી આંખ લૂછવા લાગી. ભ્રાંત્યા ભ્રમ ચક્ષુષા ઉન્મૃષ્ટમ. અને પછી આંખ બરાબર કરીને એને જોયું. ઉન્મૃષ્ટમ હૃદય નયન પ્રભા ધવલિતમ. ભગવાન વધારે 10 ગણા સુંદર થઈ ગયા. અરે, મેં આંખ સાફ કરી તો વધારે સુંદર દેખાય છે. ઉન્મૃષ્ટમ નયન પ્રભા ધવલિતમ. હા, સચ્ચી હતી. લોજિક હતું. ઇન્દ્રની બુદ્ધિ હતી. એને થયું ક્ષીરોદકા સંકયા. ભગવાન ઉપર હમણાં ક્ષીર સમુદ્રનું જળ રેડ્યું છે એટલે ભગવાન આટલા રૂપાળા લાગે છે. ઓહો હો હો હો. મને થયું કે ભગવાન રૂપાળા નથી. દૂધ મોઢા ઉપર આપણે પણ રેડીએ ને તો આપણે રૂપાળા લાગીએ. હા, તમે સમજ્યા ને? 5 લીટર દૂધ રેડી જોજો. શું રેડી જોજો, તમને ખ્યાલ આવશે. એને લાગ્યું ક્ષીરોદકા સંકયા. ઓ, લૂછી નાખું. વક્ત્રમ યક્ષ પુનઃ જયતી. પોતાનો સાલું લઈ ભગવાનના મોઢા ઉપર એને લૂછવા માંડી. તમારો કિંમતી સાલું ઇન્દ્રાણીનો, હા, ભગવાનનું અંગ લૂછનું બને ને તો એ સાર્થક થઈ ગયું. ફાડીને તમે આ ભગવાનનું કોઈ દાડો જો અંગ લૂછનું બનાવો, હા, પોતાના અભિમાનને પોષણ કરવા એને દૂધ લૂછવા માંડ્યું. જેમ જેમ સચ્ચી દૂધ લૂછતી ગઈ તેમ તેમ ભગવાનનું રૂપ વધારે ને વધારે નિખરતું ગયું. વક્ત્રમ યક્ષ પુનઃ જયતી. શ્રી વર્ધમાનોજીન જેમ જેમ ઇન્દ્રાણી ભગવાનનું મુખ લૂછતી જાય
તેમ તેમ વર્તમાન 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 એનું રૂપ થતું જાય, એની સમૃદ્ધિ થતી જાય, એમનું જ્ઞાન થતું વધતું જ છે. એ આ ભગવાનનું નામ છે. આ એક જબ્બર ચિત્ર છે. અને આ ચિત્ર મેં તમને કહ્યું એમ ના અમારી સામે એ ટૂંકું એ ગૂંથેલા બ્રોકેડની વાતનું છે. તમે જો આ બ્રોકેડ ગૂંથવા માંડશો, તમે એને હું જો આ બ્રોકેડ ગૂંથીએ અને એ બ્રોકેડ ગૂંથવા માટે જે મહત્વની વસ્તુઓ કહેવામાં આવી છે, ખૂબ મહત્વની, અને એ વસ્તુઓ છે જિનેશ્વરની આજ્ઞા. તમે એની સન્મુખ જિનેશ્વરની આજ્ઞા મારે પાળવી છે, જિનાજ્ઞા પાળવી છે. આનમ તાનમ કઈ ના જાનમ, બીજું કઈ નહીં. ભગવાનની જે આજ્ઞા હોય, તમે માત્રનો પ્રમાદ ન કર. અલ્યા ચંડ કૌશ્યા બુજ્જ બુજ્જ કિમ ન સંબુજ્ય, તું અલ્યા હજી બોધ નથી પામતો. ભગવાનની જે આજ્ઞા છે, હા, આશ્રમ અને બંધને છોડી સંવર અને નિર્જરાને ગ્રહણ કરો. ભગવાનની આજ્ઞા મિથ્યાત્વને પરિહરવું. એવો મોકો ઊભો થાય, સમજાને તમારે કહેવું મને સ્વાર્થ કરવો નથી. વેરમ મજ્જમ ન કેણઈ, કોઈ સાથે મારે વેર ક્યારે ન હો. નિંદા મજ્જમ ન કેણઈ, હું ક્યારે કોઈની નિંદા ન કરું. ક્રૂરતા મજ્જમ ન કેણઈ, તમે આ ઘૂંટો અંદર ઘૂંટો. મારે ક્યારે હૃદયમાં ક્રૂરતાનો ભાવ ન હોજો, ન હોજો. કૃતજ્ઞતા મજ્જમ ન કેણઈ, હું ક્યારે ઇનગ્રેટિટ્યુડ સ્વપ્ને પણ ન. આ ઘૂંટવાની વાત છે, આ સાંભળી જવાની વાત નથી. આ સાંભળે નહીં આવે. હા, અંદર ઇન્જેક્શન આપવાનું હોય ને, એ દવાનું એક ટપકું આપણે કહીએ હવે ઇન્જેક્શનને બદલે હું ચામડી પર ઘસું છું, મટી જશે. નહીં મટે. તમારે ઇન્જેક્શન આપવું પડશે અંદર સોય પેસાડીને. તમે જો આ ભાવ નહીં કરો તો એ નહીં આવે. તમે આ ભૂલો ને. અને જ્યારે એ આવે છે ત્યારે સમ્યકત્વને ગ્રહણ કર. હું છું. આ કિરણભાઈ એ હું નથી. હું આનાથી બિલકુલ ભિન્ન છું. હું આ કિરણભાઈને મારાથી બાજુ પર રહી હું જોઉં છું. કિરણભાઈ હું આમ જોઈ રહ્યો છું. આ કિરણભાઈ ત્યાં નાટક આ કિરણભાઈ ભજવે છે. ના, મને કાં તો ખુશી છે, કિરણભાઈને ખબર છે આ નાટક છે, અને કાં તો મને પારાવાર ના ખુશી છે. આ કિરણભાઈ બેવકૂફ ગધેડો જાણતો નથી આ નાટક છે. એ પોતાને સમજે છે ના હું કિરણભાઈ છું, આ મારું જ સેવિંગ, આ મારા પૈસા, આ મારું નામ. ડામંડની ચોકડી બધા ઉપર. કિરણભાઈ જો એ જાગતા થઈ જાય તો એ જાગતા થવા માટે, રહેવા માટે સદ આવશ્યક અષ્ટાનું યોગ મહર્ષિ પતંજલિએ કહેલા 8 યોગાંગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ નિત્ય કરવા જોઈએ. સદ આવશ્યક નિત્ય હોવા જોઈએ. અને એ સદ આવશ્યક તમે ને હું જો એ સદ આવશ્યક ગ્રહણ કરીએ, એ ગ્રહણ કરવા પડશે. હા, કેટલીક વસ્તુઓ ફરજિયાત છે. તમારે કંટાળીને થાકીને આફતમાંથી મુક્ત થવા, એ ભગવાન તું છે ખરો કે નથી, તમારે એ પ્રાર્થના પણ કરવી પડશે. હે ભગવાન, મોઢામાંથી તમારે નીકળવું છે. પોકાર નહીં કરો ત્યાં સુધી ભગવાન મળતા નથી. હોય તો ના મળે, પોકાર કરવો પડશે.
હું તમને સાયકોલોજીકલ નહીં, સ્પિરિચ્યુઅલ નિયમો કહું છું. તમારે કેટલાક એવા નિયમો ભગવાનની પાસે માગવું પડશે, માગ્યા વગર નહીં આપે. મેં આની આ વાત ઘણી વાર કરી છે. આ વખતે એટલી મક્કમતાથી એ માટે હું કરું છું કે આવતા વર્ષે જો 22 દાડાનો સ્વાધ્યાય કરીએ, ધ્યાન માર્ગમાં આપણે પ્રવેશ કરી શકીએ. હા, આ તૈયારી નહીં કરી હોય તો નહીં થાય. મેં તમને એ પણ લોકકથા કહી છે, તમને યાદ આવશે. એ પણ બ્રાહ્મણ ભીખ માગતો હતો. આપણે બધા બ્રાહ્મણ છીએ. આ અર્થમાં બ્રહ્મ ભાવ જેમનામાં ભરેલો છે, છલાછલ, એ બધા બ્રાહ્મણ છે. આપણે મારા અને તમારામાં બ્રહ્મ ભાવ ભરેલો છે, જાણતા નથી. જાણતા એ તો ફીલ કર્યું નથી, રિયલાઇઝ કર્યું નથી, એક્સપિરિયન્સ કર્યો નથી. આપણે ભીખ માગતા હોઈએ સંસાર પાસે. કોઈ જતું આવતું હોય ને, ભાઈ પૈસો આપજો, મને આપજો, મને આપજો, ભૂખ્યો છું. એટલે કોણ ભૂખ્યો છે? કિરણભાઈ ભૂખ્યો છે. હું ક્યાં ભૂખ્યો છું? હું તો ભરપૂર છું. છલાછલ આનંદ જેનામાં ભરેલો છે એવો હું છું. અનંતું જ્ઞાન જેનામાં ભરેલું છે, મારો હાથમાં અંદર એવો છે. મેં તમે એ ફીલ નથી કર્યું. મેં તમે એ ફીલ કર્યું કોઈ ભાઈ પૈસો આપો, ભાઈ પૈસો આપો. અહીંયા આપણી દાનત એ છે, કોણ આપણને શું આપશે? આને બસ આ લોકકથામાં અર્જુન અને કૃષ્ણ ભગવાન જતા હોય છે. બ્રાહ્મણને ભીખ માગતો જોઈને અર્જુન ખીજાય છે કૃષ્ણ ભગવાન ઉપર. ભગવાન, તમે ભગવાન થયા, બ્રહ્મ ભાવ વાળો બ્રાહ્મણ, આ બધા ભીખ માગે છે. ભગવાન હસતા હતા. ભગવાન હસતા જ હોય છે. તમે આ ભગવાનને જ્યારે ફરિયાદ કરો ને, તમે સૂક્ષ્મતાથી જોજો, તમને દેખાશે ખડખડાટ હસતા હોય છે. હું તો ઘણી વાર જોઉં છું એમ. મારા પ્રશ્નના જવાબમાં પણ આ ભગવાન હસે છે, હસતા હોય છે. ભગવાન હસતા હતા. અર્જુને કહ્યું તમારે શરમ અનુભવવી જોઈએ. ભગવાન હસતા હતા. કારણ કે ભગવાન જાણતા હોય છે હા કે આ બધા આને જ લાયક છે. એ નિયમને નહીં પાળે, કોસ્મિક ઓર્ડરના નિયમની સન્મુખ નહીં થાય. તમે થવાનો પ્રયત્ન કરજો. કોસ્મિક ઓર્ડરનો નિયમ શું છે? જીનાજ્ઞા, તીર્થંકર ભગવાનની આજ્ઞા, જીનેશ્વરની આજ્ઞા, એ કોસ્મિક ઓર્ડરનો નિયમ છે. ના, અર્જુનને થયું અરે ભગવાન શું મદદ કરવાના હતા, હું કરું. અર્જુન દોડી ગયો. અને અર્જુને ખિસ્સામાંથી સમજ્યા ને 9 સોના મોરો કાઢી અર્જુને બ્રાહ્મણને આપ. બ્રાહ્મણ કે આટલી બધી? એ જમાનામાં તો 1 સોનામોર હોય, આખી જિંદગી સુખેથી પસાર થઈ જાય. 9 સોનામોર નથી. જીવ અજીવ આત્રો બંધ, પુણ્ય પાપ, સંબંધ, નિદ્રા, મોક્ષ, 9 તત્વ હતા ને 9 સોનામોર નહોતી. વાણિયાને સોનામોર આવે ને એટલે પેલી ઇંગ્લેન્ડની બેંકની રાણી છાપ હોય છે ને યાદ આવે. હા, અને પોતે કેટલી મૂકી છે સેફ ડિપોઝિટમાં, મારી પાસે 22 છે. હા, એટલે યાદ આવે. વાણિયાને બીજું કંઈ યાદ નથી આવતું. સમજ્યા કે નહીં? એટલે વૈશ્ય નથી. હું ને તમે વૈશ્ય નથી, વાણિયા છીએ. વાણિયા છીએ. ના, ક્ષત્રિય ભાવ શત્રુ સામે લડે ક્ષત્રિય. ના, આ બધા અફીણ લેનારા ઠાકોર થઈ ગયા આજે. ના, કોઈ બચ્યું નથી ક્ષત્રિય તરીકે. ના, સોનામોર પેલો અર્જુને કીધું હું તને આપી દઉં. ભીખ નહીં માગતો, કોઈ દાડો ભીખ નહીં માગતો. કોઈ માગે આપજે. આ છે કોસ્મિક ઓર્ડરનો નિયમ. આ છે
હા, કોઈ માગે તો આપજે, ના કહેવાય નહીં. ન માગે તોય આપજે. હા, મારા પર ઉપકાર કરો, એક થોડી મારી આ ચીજ લો. તમે કોઈ દાડો એ કર્યું? કોઈને જઈને તમે પગે પડ્યા? હા, કે તમે આ રાખો આટલું, મને ખુશી થશે. ના, બીજો મને કેમ આપે? મેને તમે આ વિચાર કર્યો, બસ બન્યું એ બન્યું. લીધી નવ સોનામોર પેલે હાથમાં માય નહીં, આમ આમ કરે ને તો આમ દેખાતી હોય અહીંયાથી. રાણી છાપના 9 રૂપિયા મેં હાથમાં આમ ચાલી જોયા છે. 2 રૂપિયા મુઠ્ઠીમાં રહી જાય. આમ 9 રૂપિયા ન રહે. 9 તમે એટલા વધારે છે લે, દેખાય. હા, બ્રાહ્મણ ક્યાં મૂકે? હા, કઈ હતું જ નહીં. ફાટેલું એવું એનું પહેરણ હતું, નીચે પોતળી હતી. એને આમ લીધું, દોડવા માંડ્યો. કોઈ ગુંડાએ જોયું કે મુઠ્ઠીમાં કઈ લાગે છે. અરે, ચળકતી પીળી ધાતુ સોનામોર છે. ધડાક દઈને એક દંડો માર્યો હાથ ઉપર, ખૂટી ગયો. 9 સોનામોર નીચે પડી ગઈ. પેલા એ નીચેથી લઈ લીધી, પેલો ભાગી ગયો. નવતત્વ ગયા. અમે આમ ઘુમાવી દીધા. નવતત્વ છે પ્રદર્શન કરવામાં. હા, આ પ્રદર્શન કરવાની વાત છે. એને આમ કરીને આમ બગલમાં મુઠ્ઠી મારીને રાખવાના હતા. તમને જે મળ્યું છે ને સમ્યક જ્ઞાન, તમારે મુઠ્ઠીમાં રાખવાનું છે. પેલો માંગે તો આપજો. 3 વાર કે હવે તો આપો, હવે તો આપો. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. તો તમે આપજો. હા, ચાલ તને આપું ને તને આપું. જો મારી પાસે છે, કોઈ ગુંડો મળશે, લાકડી માર્યા વગર રહેશે ને. બસ, અને બન્યું એ બન્યું, અને એ બન્યું. ગઈશું તે જગ્યાએ બ્રાહ્મણ ઊભો ઊભો ભીખ માગતો તો કોઈ આપો, કોઈ આપો, કોઈ આપો. અને એ વખતે અર્જુન અને કૃષ્ણ ભગવાન જતા હતા, જઈ રહ્યા છે. મને તો હજી જતા દેખાય છે. તમારે ને મારી નજર સામે આ જઈ રહ્યા છે. હા, ને બ્રાહ્મણ ભીખ માગતો હોય છે. હવે કૃષ્ણ ભગવાનને કહેવાનો કોઈ અર્થ નહોતો. અર્જુન દોડી ગયો. અર્જુને કીધું, મહારાજ મેં તમને 9 સોનામોર આપી. શું કરું કે હું જતો તો એ ગુંડાએ દંડો માર્યો. અરે સમજાય? આ જુઓ, હજી મારી એક આંગળી ભાગી ગઈ છે, કે ફ્રેક્ચર થઈ ગયું મને તો. ભિખારી બ્રાહ્મણ ફ્રેક્ચરને રડતો હોય છે. નવતત્વ ગયા એને રડતો નથી. તે અરે આંગળી તો તાજી થશે. ગુમાવેલા નવતત્વો પાછા નહીં આવે. તમે અંદર જજો કથાનું યોગમાં. હું ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરું છું. આ પ્રસંગ પૂરો થાય, વાર્તાલાપ પૂરો કરું છું. અને બસ બન્યું એ બન્યું, એ બન્યું. સમજા ને? અર્જુને કહ્યું, જુઓ હવે. અર્જુને અંદરની બંડીમાંથી પારસમણી કાઢ્યું. અર્જુને કહ્યું, જવા દો હવે. 9 સોનામોર ગઈ. પારસમણી તમને આપું છું. હમણાં ઘેરે જઈ જેટલી ધાતુની ચીજો હોય લગાડી દેજો. લગાડી દેજો બધે. વાસણ કૂસણ કંઈ પણ હોય ને, ખીલો હોય તો લગાડજો. બધું સોનું થઈ જશે. પેલો કે હું અહીંયા આવીને ઊભો છું, આવતીકાલે તમને આપી દે પારસમણી. અર્જુન કે મારે નથી જોઈતો. મારા ભાઈ હસ્તિનાપુરના રાજા થઈ ગયા યુધિષ્ઠિર. મારે પારસમણી પાછો નહીં જોયું. તમે રાખજો, હું રાખું પારસમણી. બ્રાહ્મણ આમ કરીને બગલમાં રાખીને, કોઈ ગુંડો મળે નહીં અને કોઈ દંડો મારે નહીં. ઘેર પહોંચી ગયું. અંધારું થઈ ગયું. એને થયું બધે લગાડું ને સોનું થયું કે નહીં. ને અંધારામાં શું દેખાય? હા, બત્તી કરવાની જગ્યા નિર્ધન બ્રાહ્મણના જ્ઞાનનો પ્રકાશ અંતરના ઝૂંપડામાં આપણા પ્રગટતો નથી. આપણે એટલા દીનહીન દરિદ્ર છીએ.
સમજો. એને વિચાર કર્યો કાલ સવારે લગાડીશ બધે, ક્યાં મૂકવું? ઘરમાં પેટી નહોતી, સેફ ડિપોઝિટ નહોતું, કશું નહોતું. બ્રાહ્મણ વિચાર કરતો તો આમ મૂકવા જેવી જગ્યા. એને જોયું પોતાના ખાટલાની નીચે માટલું પડ્યું હતું, તો માટલામાં મૂકવું. ઘણા વખતે પડેલું છે, સવારે લગાડી દઈશ બધે. બસ વહેલી સવારે બ્રાહ્મણે ઉઠી, ગરમી બહુ પડે છે, અત્યારે અમેરિકામાં પડે છે ને એવી એ વખત પડતી હતી, આનાથી વધારે. પાણીને તરત બહુ લાગે, કોઈ મહેમાન પણ આવે તો પાણી થોડું વધારે ભરવું જોઈએ. બ્રાહ્મણીને થયું, બ્રાહ્મણીએ આમ તેમ જોયું કે બીજું ઘડો માટલો, અત્યારે હાલ કંઈક ઉભાને ત્યાં લેવા ક્યાં જવાય? હા આ રહ્યું. બ્રાહ્મણ સૂઈ ગયો છે, એની નીચે માટલું હતું, એને ઉચક્યા, 2 માટલા નદી કિનારે ગઈ. હા, પાણી નાખીને વીછળી કાઢ્યું, પાણી રેડી દીધું, ગયો પારસમણી ગયો. મેં અને તમે આમ જ ગુમાવ્યો છે હો, આત્માનો પારસમણી. હા, તમે સમજી રહ્યા છો. બ્રાહ્મણ ઉઠ્યો, ઉઠીને નીચે જોયું, માટલું જ. અરે અરે, એને કીધું માટલું ક્યાં ગયું? બ્રાહ્મણીએ રૂઆબથી પાણિયારું બતાવી કીધું, જુઓ 2 માટલા, હું સવારે પાણી ભરી લાવ. માથા ઉપર હાથ દીધો. બ્રાહ્મણ ભીખ માગતો તો. અર્જુન અને કૃષ્ણ જઈ રહ્યા હતા, હજી જઈ રહ્યા છે. એ બ્રાહ્મણ હું ને તમે છીએ, હજી ભીખ માગીએ છીએ. મને અને તમને એને 9 તત્વની 9 સોનામોર આપી, દિવ્ય જ્ઞાન રૂપી પારસમણી આપ્યો, હજી ભીખ માગીએ છીએ. કંઈ આપો, કંઈ આપો, કોઈ પૈસો આપો. તમે જુઓ મારી ને તમારી હાલત. ગમે મળે તો પણ આપણને સંતોષ થવાનો નથી. બસ બન્યું એ. બારે ખીજાયો અર્જુન, એ દોડતો ગયો. ત્યારે જઈને કીધું, મેં તમને કાલે પારસમણી આપ્યો, શું તમારું બધું સોનાનું થઈ ગયું? એ કે મને થયું કે રાત પણ તમને શંકા હતી તો એમ મેં પારસમણી નહીં આપ્યો હોય, મેં પથરાનો ટુકડો આપ્યો છે. તમારા જેવા હરામખોરોને 1 પૈસો નહીં આપવો, કોઈ દાડો દાન આપવું નહીં. અર્જુને સંકલ્પ કર્યો, હવે આપવું નહીં. અર્જુનને મોડું પણ ભાન થયું તો ભગવાન કેમ હસતા હતા. અર્જુન ભગવાન પાસે આવ્યું. કથા હવે અહીંયા શરૂ થાય છે, આપણે પૂરી કરીએ છીએ. હવે શરૂ થાય છે કથા. હા, અર્જુને જ્યારે પેલાને હતું પારસમણી આપનાર 1 સોના મોર તો આપશે મને. એને પ્રતિજ્ઞા કરી કોઈ ભવમાં ના આપ. પહેલા એ પારાવાર નિરાશ થઈને દુઃખમાં પોકાર કર્યો, હે ભગવાન. ભગવાનનું નામ લીધું. તમે દુઃખમાં તો પોકાર કરો, સમજીને નહીં તો સમજે. હે ભગવાન, હે ભગવાન, 1 માળા તો આજે ફેરવો. તમે રાત્રે કહો, તને પોકારું છું, તું સાંભળે છે? સાંભળે છે. કિરણભાઈ બહેરા છે ને, એટલે કિરણભાઈને દુનિયા બહેરી લાગે છે, એટલે આ મોટી ચીસો પાડે છે કિરણભાઈ. ના, એમ અમને પોતાને ભગવાન તો બાજુ ઉપર જ છે. ભગવાન એકે એક વાત સાંભળે છે. તમે જો ભગવાનને પ્રાર્થના કરી શકો તો એને માથે હાથ દીધો, 1લી વાર ભગવાનને પોકારે, બીજી તરત ભગવાન પાસે માગવું જોઈએ. તમને મને એટલું અભિમાન છે, આપણે દુનિયાદારી પાસે માગીશું. હો, કોઈ મિત્ર છે એને કહીશું, એક $10,000 જો આપે ને મારે કામ થાય એવું છે, હું તને ચોક્કસ આપી દઈશ. બોસ પાસે માગીએ. નવું સાહેબ ઘર લેવું છે, ડિપોઝિટના બેંકમાંથી મોર્ગેજને બધું મળશે, પણ એક $10,000 ઘટે છે, આપો. દુનિયામાં ટોમ ડીક હેરી
મગનલાલ છગનલાલ નાથાભાઈ પાસે આપણે માગીશું, ભગવાન પાસે આપણે માગતા નથી માગતા. ભગવાન નથી એમ માનીને તો તમે માગો. હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, ભગવાન નથી, તમે માગો તો ખરા. તમારું અભિમાન મૂકીને વહેલું એને થયું કે અર્જુન તો હવે કંઈ નહીં આપે, પણ એમના કોઈ મિત્ર બાજુમાં છે, ખુદ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન. હા, એ નજીક આવ્યા એટલે એમને એની સામે હાથ ધર્યો, મને કંઈક આપો તમે. ભગવાન માંગનારને આપ્યા વગર રહેતા નથી, ભૂલતા નહીં. 2 પૈસા આપ્યા ભગવાને, ભગવાન દર વખત 2 પૈસા જ આપે. ભગવાન કોઈ દાડો તમને 9 સોનામોર ના આપે. 9 તત્વ તમારે મેળવવા પડે, કિંમત આપવી પડે, સ્વાધ્યાય નહીં. ભગવાન કોઈ દાડો પારસમણી ના આપે. દિવ્ય જ્ઞાન તમારે આરાધના કરી અને પ્રગટ કરવું પડે. 2 પૈસા આપે ભગવાન, એને લીધા, ભાવપૂર્વક લીધા, લઈને માથે લગાડ્યો. ભગવાન તમને આપે, લઈને માથે લગાડજો. વાર્તાલાપ પૂરો કરું છું, આજનો સ્વાધ્યાય પણ પૂરો કરું છું. હું ચાવીઓ કહું છું તમને. ભગવાનને અર્જુન ચાલી ગયો 2 પૈસા લઈને, એ પણ પેલો દોડતો જતો હતો ને, હા, એને બદલે આરામથી જતો તો 2 પૈસા લઈને. બસ શું બ્લડ પ્રેશર થવાનો સંભવ નથી તો તમને. હા, જો 12 મિલિયનની ન્યૂજર્સીની લોટરી લાગી જાય ને, સંભવ છે કે બ્લડ પ્રેશર થાય. 2 પૈસા આવે, તમારો $10 રેટ કરવામાં આવે પગારમાં, તમને થાય ઠીક. હવે કહેશો નહીં, બહુ માન કરજો, આભાર માનજો. એને 2 પૈસા હાથમાં હતા ને બહાર નીકળ્યો. બહાર નીકળ્યો ને એક માણસ નદી તરફથી હાથમાં માછલું પકડેલું, જાળામાં, હા, જાળની અંદર માછલું તરફડતું હતું, હજી પાણી નીતરતું હતું, અને કરુણા આવી ગઈ. અરે એને થયું આ હું છું. તમને કોઈ ભિખારીને જોઈને થયું છે કે હું છું? ફ્રેન્ક બાલ્ઝાકની વાતમાં આવે છે, બાણા પર બેઠો હોય, બાણું ભરેલું હોય, બહાર ભિખારી આવે તો ઊભો થઈને આપી દે બધું. માં ખીજાતી, પાછો આવે ખાલી થાળી લઈને 2 થપ્પડ મારતી, નહીં ખાવા આપું. ભરેલું બાણું ભિખારીને આપી દીધું. બાલ્ઝાકે એના જીવન ચરિત્રમાં લખ્યું છે, મને થતું કે હું ભીખ માગું છું. કોઈ ભિખારી બહારને આવે તો મને થતું કે બાલ્ઝાક બહારને આવ્યો છે, ભૂખ્યો છું, ખાવા આપો. હું મને ના કેમ કહી શકું? હું મિત્રોને સ્વાધ્યાય કરાવતા પૂછું છું, તમને કોઈ વાર થયું છે? નથી થયું. હું તમને કહેતો નથી હાથ ઊંચો કરો, એ કે હાથ ઊંચો નહીં થાય, મને ખબર છે. આને બ્રાહ્મણને થયું, બ્રાહ્મણે કહ્યું છોડી દે બાપડાને, 2 પૈસા આપે તો છોડી દો. લે 2 પૈસા. પેલા એ ઝાડ સાથે માટલું આપી દીધું બ્રાહ્મણને, છોડાવી દે, તું ઝાડ નથી કિનારે, મારે 2 પૈસામાં. એ જમાનામાં તો 2 પૈસામાં ઝાડની કિંમત આવી ગઈ ને માટલાની ને બધું આવી ગયું. માછલા પકડનાર જતો રહ્યો, અને હાથમાં એને જોયું નદી પણ હતી, કૂવો અહીંયા હતો, કૂવામાંથી એક વૃદ્ધ ડોસીમાં ડોળ ભરીને એક મોટું તપેલું પાણી ભરતા હતા. દોડ્યો અહીંયા બ્રાહ્મણ, એમને માં આ માછલાને આમાં નાખવું, બિચારું તરફડે છે, નાખ ભાઈ. એને માછલાને નાખ્યું, જાળું કાઢીને માછલું પાણી મળતા આનંદથી ગુલાટિયા ખાવા લાગ્યા. આમ એની ખુશી. તમે કોઈ દાડો
ભારતમાં કોઈ ભિખારણને રાતે 11:30 વાગે ફૂટપાથ પાસે 5 બચ્ચાને લઈને ભીખ માગતી જોઈ હોય અને 5 રૂપિયાનું ચવાણું એને અપાવ્યું હોય, પછી ઊભા રહે છે. એ બાળકોની ખુદી 5 રૂપિયાનું ચવાણું ને તમે જોઈ છે? ખુદ નથી જોયું. તમે જોયા વગર શું અનુભવ થાય તમને? બ્રાહ્મણને ખુદી થઈ ગઈ. અને એ માછલું ગુલાટિયા ખાવા લાગ્યું. એના મોઢામાંથી પારસમણી બહાર નીકળી ગયો. પારસમણી પેલો બ્રાહ્મણ તપેલામાં હાથ નાખી અને પારસમણી લઈ લીધો. આ એ જ માછલું હતું કે જે પારસમણી ગળી ગયું હતું. તમે અકસ્માત માનશો નહીં, તમે એને ચમત્કાર માનશો નહીં. ના, અને બ્રાહ્મણ પારસમણી મળ્યો બૂમો પાડવા લાગ્યો, ખરી બૂમો પાડવા લાગ્યો અને દોડ્યો. ખૂણામાં એક માણસ બેઠા, ચૂપ કે આમાં ચૂપ. બ્રાહ્મણ ગયો. એ ચોર હતો. એને કીધું, લે તારી સોનામો, બૂમો ન પાડ, બધાને ખબર પડશે, મને જુડી કાઢશે, બોલતો નહીં, તારી ગળી લે. ન વતી એ દાડે સમ્યક જ્ઞાનનો પારસમણી મળી ગયો. નવ તત્વ મળી ગયા. બ્રાહ્મણે લીધા. વાત એ પૂરી થતી નથી. પૂરી ક્યારેય થતી નથી. આપણી પોતાની વાત, અંદરની વાત ક્યારેય પૂરી થતી નથી. બ્રાહ્મણને મળી ગયું. 3 વસ્તુ હોવી જોઈએ. તમે મને કે મને પણ ભગવાનને યાદ કરો. ભગવાન પાસે માગો, અંતરના ભાવથી માગો અને પરાર્થકારિતા, બીજાનું દુઃખ જોઈ સાચા અર્થમાં અનુકંપા કરો. મન વચન કાયાથી, તમારી સર્વશક્તિથી જે થઈ શકે એને 2 પૈસા આપી દીધા. વાર્તાલાપ પૂરો કરું છું. સડ આવશ્યક, આ સડ આવશ્યકનું વર્ણન કરું છું. તમે એક વસ્તુ લો ને પ્રત્યાખ્યાન લેતા કાયોત્સર્ગ આવે છે, પ્રતિક્રમણ આવે છે, ગુરુ ધારણા કરાવે છે, દેવતાના દિવ્યતાના, આપણી અંદર રહેલી દિવ્યતાના દર્શન ઉઘડે છે અને ત્યારે સામાયિક આપણને પ્રગટ થાય છે. ફરીથી આપણે આવતીકાલે કાલે શનિવાર છે. સવારના 10 વાગે, કાલે 10 થી 12 સુધીનો વાર્તાલાપ છે. એટલે આવતીકાલે સવારે 10 વાગે સ્વાધ્યાય માટે અહીંયા ફરીથી એકત્ર થઈએ છીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુર્ણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુર્ણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુર્ણો ભવંતુ જીવા. પારાવાર ભાવોલ્લાસ પૂર્વક તમે વિતરાગની આ વાણી ગયા ગુરુવારથી હું એ ભાઈ બહેનોને જોઉં છું. તમે જે નિયમિત આવો છો, આવી શકો છો. તમારે અનેક ઘણા કામ છે, હું જાણું છું. બધું બાજુ પર મૂકી તમે આ જે જીનવાણી સાંભળવાનો એક સંકલ્પ કર્યો છે, એ માટે તમને સર્વેને વધાવી લઉં છું. અંતરના ભાવપૂર્વક વધાવું છું. તમારી જ્યારે અનુકૂળતા હોય ત્યારે ભગવાનની આ વાણી સાંભળજો. હું શરૂઆત કરતી વખતે શુદ્ધ દેવતાને એ પ્રાર્થના કરું છું, અહીં આવનાર દરેક જણ એને પ્રભાવનામાં 1 ચાવી 2 ચાવી કે 12 ચાવી મળ્યા વગર રહે નહીં. અને મારો પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને આ સ્વાધ્યાયમાંથી તમારા પોતાના જીવનના ઉત્થાનનો માર્ગ અવશ્ય મળી રહેશે. ફરીથી આપણે આવતીકાલે સવારે એકત્ર થઈએ છીએ.
Okay. When did you?